ચર્ચા એવી શરૂ થઈ ગઈ છે કે શું ભાજપના આ દાવથી ભારતમાં ફરી મંડળનું રાજકારણ શરૂ થશે? નમસ્કાર. દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. જે ભાજપ અગાઉ મંડળ રાજનીતિનો વિરોધ કરતું હતું, એણે આ મુદ્દે નવી રાજનીતિ અપનાવી છે અને હવે એક ચર્ચા એવી શરૂ થઈ ગઈ છે કે શું ભાજપના આ દાવથી ભારતમાં ફરી મંડળનું રાજકારણ શરૂ થશે? આ બાબતે કેટલાક મુદ્દાઓથી આપણે સમજીશું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દેશમાં અત્યારે પહેલગામની ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને એવા સમયે તાજેતરમાં કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો અને એવી જાહેરાત કરી કે વસ્તી ગણતરી કરવામાં આવશે અને એની સાથે સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવશે અને સપ્ટેમ્બર 2025થી આ શરૂ કરવાનું છે અને 2 વર્ષ ચાલશે એવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી. હવે કેન્દ્ર સરકારે જ્યારે આ નિર્ણય જાહેર કર્યો ત્યારે કોંગ્રેસ અને બધા જે વિપક્ષી પાર્ટીઓ છે એમણે કેન્દ્ર સરકારના આ જે નિર્ણય છે એને વધાવ્યો. હવે જાણકારોનું કહેવું એમ છે કે આ જે ભાજપે દાવ રમ્યો છે એને કારણે મંડળ પોલિટિક્સ ફરી જોરમાં આવશે અને એના કેટલાક મુદ્દાઓ પણ છે. મંડળ પોલિટિક્સને સામાન્ય ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે દેશની અંદર ફરીથી એક વખત અનામતનું જે ભૂત છે એ ફરી ધૂણવા માંડશે એવો એનો અર્થ થાય છે. હવે પહેલો મુદ્દો એ છે કે લોકસભા 2024 પહેલાં જ કોંગ્રેસે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી વિશે પોતાનું જે સ્ટેન્ડ હતું એ ટોટલી ક્લિયર કરી દીધેલું હતું અને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પણ એવું કીધેલું હતું કે અમારી સરકાર આવશે તો અનામતની જે કેપ છે એટલે અનામતની જે મર્યાદા છે એ 50% મર્યાદાની જે કેપ છે એ કોંગ્રેસ હટાવી લેશે એવું કોંગ્રેસે લોકસભા 2024ના ચૂંટણી ઢંઢેરામાં કીધેલું. તો આનો મતલબ એમ છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પછી હવે અનામત કેપનો જે મુદ્દો છે એ કોંગ્રેસ સહિતની જે વિપક્ષની પાર્ટીઓ છે એ જોરશોરથી ઉઠાવી શકે છે. બીજું કે અખિલેશ યાદવ પણ ઘણા સમયથી આ મુદ્દા ઉપર વારંવાર બોલે છે અને એમણે સંસદની અંદર પણ એવું કીધેલું હતું કે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર જે થોડી ઘણી નોકરીઓ આપવામાં આવે છે એમાં પણ દલિત અને પછાતને અનામતનો લાભ મળતો નથી. બીજો મુદ્દો એમણે ઉઠાવેલો કે ખાનગી ક્ષેત્રની અંદર અનામતની જોગવાઈ નથી અને આ જે અખિલેશનું નિવેદન હતું એના ઉપરથી અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ખાનગી ક્ષેત્રમાં અનામત આંદોલનનું અભિયાન ચલાવવાનો અખિલેશ યાદવે એક રીતે સંકેત આપી દીધો છે. એટલે આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીમાં અખિલેશ યાદવ એવો મુદ્દો ઉઠાવશે કે ખાનગી ક્ષેત્રોની અંદર પણ અનામત આપો. અત્યાર સુધી તો કોર્પોરેટ્સના ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં મળતું નથી. હવે આ જે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે એની અંદર જ્ઞાતિઓની વસ્તી તો થશે જ, પરંતુ સાથે સાથે એમની જે આર્થિક હાલત છે એનો પણ સર્વે થશે. એટલે એ વાત બહાર આવશે કે કઈ જાતિ કઈ જ્ઞાતિ છે અને એની હાલત કેવી છે એ પણ સામે આવશે. એવામાં માઇક્રો લેવલ ઉપર કોટાની અંદર પેટા કોટાનું રાજકારણ શરૂ થશે અને બિહારમાં નીતિશ કુમારે આ રાજકારણ ઘણા સમયથી શરૂ કરી દીધું છે. કારણ કે બિહારની અંદર નીતિશ કુમાર અગાઉ અનેક વખત માંગ કરી છે કે પછાત, અતિ પછાત, દલિત, મહાદલિત
એના માટે અલગ અલગ અનામતની માંગ કરેલી છે અને વધારે પછાત જાતિ માટે અલગ કોટાની પણ હવે એક નવી માંગ ઊભી થઈ શકે છે. બીજું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એવું કીધેલું હતું કે સચિવ સ્તરના જે અધિકારીઓ છે એમના મામલે ઓબીસી એસટીનો મુદ્દો પણ રાહુલ ગાંધીએ ઉઠાવેલો અને અખિલેશ યાદવે જે પોલીસ ખાતાની અંદર જે ટ્રાન્સફર થાય છે, પોસ્ટિંગ થાય છે નવી, એમાં ઓબીસી એસટી એની પણ માંગ કરેલી અને આ માંગ પર આ વિપક્ષી નેતાઓ હવે વધારે જોર કરી શકે છે. હવે મંડળ પોલિટિક્સ એટલે શું? તો 1979ની અંદર મંડળ કમિશનની રચના કરવામાં આવેલી હતી અને ભારતમાં ઓબીસી માટે સરકારી સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર 27% અનામત આપવાની ભલામણ આ મંડળ કમિશને કરેલી હતી અને 1990માં તે વખતના પ્રધાનમંત્રી વીપી સિંહે જ્યારે આ મંડળ કમિશનની ભલામણો લાગુ કરેલી ત્યારે દેશભરની અંદર અનામત આંદોલનનો એટલો મોટો હોબાળો મચી ગયેલો કે આખા દેશની અંદર આંદોલન કરવામાં આવેલા. પણ આ નિર્ણયને કારણે એ વસ્તુ થઈ કે જ્ઞાતે આધારિત રાજનીતિનો એક નવો રંગ આપ્યો અને ઘણી બધી પ્રાદેશિક પક્ષોનો પણ ઉદય થયો. એટલે જાણકારોનું કહેવું એમ છે કે હવે રાજકારણની અંદર આ મંડળ પોલિટિક્સ એટલે અનામતનો મુદ્દો છે એ ફરીથી જોરશોરથી ઉઠવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.